નમસ્કાર, રામ રામ મિત્રો। આજે આપણે વાતચીત કરવાના છીએ કે દિલ્હીમાંથી કોને મળશે આશીર્વાદ। ત્યારબાદ બનાસકાંઠાનો જૂથવાદ એ ચરણસીમાએ અને સહકારી ક્ષેત્રે શું મોટા તફાવત બનાસકાંઠાની અંદર આવનારા દિવસોમાં થવાના છે એના વિશે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। પરંતુ જો આપ મારા વિડીયોમાં નવા આવ્યા હો તો મારી વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને ત્યારબાદ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી હું આપના માટે આવા અવનવા વિડીયો બનાવતો રહું। તો મિત્રો, આપણે શરૂઆતથી જ વાતચીત કરીએ। તમે પણ જાણો છો કે સહકારી ક્ષેત્રે આ વખતે ભાજપની સ્થિતિ એ બનાસકાંઠામાં ખૂબ જ અસમંજસની છે। પહેલા સ્થિતિ અસમંજસની ડીસા ખાતે આવી। ડીસાની અંદર માર્કેટ યાર્ડના ચેરમેન ગુવાભાઈ રબારી હતા, એમને બદલી અને માવજીભાઈ રબારીએ એમના સંગઠનને એ રીતે ત્યાં ઊભું કર્યું કે અત્યારે મેન્ડેટ પદ્ધતિ ત્યાં કામ આવી શકે એમ નથી। ત્યારબાદ ધરાની માર્કેટ યાર્ડ હોય, ત્યારબાદ બનાસ બેંક હોય કે ત્યારબાદ બનાસ ડેરીની ઇલેક્શનને હજી વાર છે, પણ ક્યાંક ને ક્યાંક સહકારી ક્ષેત્રે આ વખતે અસમંજસમાં મુકાયું છે ભાજપ, જેનું હું તમને એક ઉદાહરણ આપવા જઈ રહ્યો છું। મારી સ્ક્રીન ઉપર આપને એક ફોટો દેખાઈ રહ્યો છે। આ જે ફોટોની અંદર જે લોકો દેખાઈ રહ્યા છે, જે ડેલિગેશન છે, એ દિલ્હીની અંદર અમિત શાહને મળીને આવ્યું। અને નવાઈની વાત તો મને એ લાગે છે કે જે સહકારી ક્ષેત્રે જે લોકો મળવા ગયા હતા એ ક્યાંક ને ક્યાંક એક પેનલ કે એક જૂથમાંથી બિલોંગ કરે છે, પરંતુ આ જૂથ અને આ પેનલમાં અનિકેતભાઈ ઠાકર શું કરતા હતા? અનિકેતભાઈ ઠાકર એટલે પાલનપુરના ધારાસભ્ય છે ને હમણાં જ એવો ધારાસભ્ય તરીકે પાલનપુરમાં ચૂંટાયા છે ને જનતાએ એમને ચૂંટ્યા છે। આમ તો એમની ટિકિટ એ આરએસએસ માંથી આવી હતી। એમના બ્રાધર ગિરીશભાઈ ઠાકર એ આરએસએસમાં ખૂબ જ મોટું નામ છે, એટલે એ કોઈ જૂથવાદમાં ન હતા, પણ આ વખતે એ કેમ આ જૂથ સાથે જોડાયા તેની પણ ક્યાંક ને ક્યાંક અટકળો છે। આમ તો આ વિડીયો હું આજથી 6-7 દિવસ પહેલા બનાવવાનો હતો, પરંતુ એ દિવસે મારા પાસે એટલી પૂરતી માહિતી ન હોવાથી મેં આ વિડીયો ન બનાવ્યો, પરંતુ હવે મારા જોડે પૂરતી માહિતી છે અને શું વાતચીત થઈ મીટિંગમાં અને શું થશે આવનારા દિવસોમાં તફાવત, એના વિશે આજે આપણે ડિટેલમાં વાતચીત કરીશું। તો આપ મારા વિડીયોમાં બનેલા રહેજો। તો આપણે શરૂઆતથી જ વાતચીત કરીએ તો આ વખતે અસમંજસની સ્થિતિમાં ભાજપ મુકાઈ છે, કારણ કે બનાસ બેંક, થરાની માર્કેટ યાર્ડ, ડીસાની માર્કેટ યાર્ડ અને બનાસ ડેરીની પણ આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ આવવાની છે ને જે મેન્ડેટ પદ્ધતિવાળી જે વાતચીત હતી એ મેન્ડેટ કોને આપવો, કોને ચેરમેન પદ તરીકે બેહારવો અને ચેરમેન પદ તરીકે બેસાડ્યા પછી પણ કોઈ વિવાદ ના થાય અને વ્યવસ્થિતપણે કઈ રીતે સિસ્ટમ ચાલે એ સિસ્ટમને સમજવામાં ભારતીય જનતા પાર્ટી આ વખતે ક્યાંક ને ક્યાંક કમજોર પડતી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે વસ્તુ એવી થઈ રહી છે કે જ્યારે અમિત શાહ જોડે આ બધી જ ટીમે મુલાકાત કરી, જેમની અંદર માવજીભાઈ દેસાઈ, અણદાભાઈ પટેલ, કેશરભાઈ ચૌધરી, ત્યારબાદ હરિભાઈ ચૌધરી, પરબતભાઈ પટેલ, અનિકેતભાઈ ઠાકર, ત્યારબાદ કેશાજી ચૌહાણ અને અન્ય લોકો જે આ ફોટોની અંદર સ્ક્રીનની અંદર જોઈ રહ્યા છો, જેમાં ભરતસિંહ ડાભી પણ હતા, બધા જ લોકોએ જ્યારે મુલાકાત કરી ત્યારે વારી વારીથી એમને સાંભળવામાં આવ્યા। દરેક વ્યક્તિને 5-10 મિનિટનો સમય આપવામાં આવ્યો અને 5-10 મિનિટ અમિત શાહે દરેકની વાત સાંભળી। અને આમ તો દરેકની વાત સાંભળ્યા પછી એ વિષયની અંદર ક્યાંક ને ક્યાંક ઇસ્યુ લેવાનો કોઈ મતલબ ન હતો કે એની અંદર કોઈ કરવાનો મતલબ પહેલા ન રહેતો, કારણ કે આજ દિવસ સુધી ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં ખાલી ને ખાલી એક જ વ્યક્તિનું ચાલતું આવ્યું છે ને જેમનું નામ છે શંકરભાઈ ચૌધરી। શંકરભાઈ ચૌધરીનું ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીમાં એક ચપટું શાસન ચાલે છે, એમાં કોઈ મીનમેખ નથી। આ વાત એટલી જ સત્ય હકીકત છે જેટલી કે અન્ય વાતો સત્ય હકીકત હોઈ શકે, કારણ કે આજ દિવસ સુધી કોઈ પણ સંગઠનના ફેરફાર હોય, ત્યારબાદ કોઈ ચૂંટણીલક્ષી કામ હોય કે ટિકિટોની વેચણી હોય તો એ શંકરભાઈને પૂછીને બનાસકાંઠા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં થતું આવ્યું છે, પરંતુ આ વખતે એમાં ક્યાંક પરિવર્તન હવે આવતું હોય એવું લાગી રહ્યું છે। કારણ કે આ વખતે પાર્ટી અસમંજસમાં એટલે મુકાઈ છે કે રેખાબેનની ટિકિટ જ્યારે જાહેર થઈ એ પછી તમામ જે આ માવડી મંડળ જે ત્યાં જઈને દિલ્હી અમિત શાહને મળ્યું એ તમામ માવડી મંડળ ના પાડી રહ્યું હતું કે તમે જે જગ્યાએ ટિકિટ આપી છે એ જગ્યાએ જીતવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે। તેમ છતાં CR પાટીલ જોડે પણ આ ટીમ ગઈ હતી। CR પાટીલ જેઓ ભાજપના અધ્યક્ષ પદે હજી સુધી પણ છે, એમને પણ આ ટીમે વિનંતી કરી હતી, વાતચીત કરી હતી કે ક્યાંક ને ક્યાંક તમે જે ટિકિટ આપી છે એ ટિકિટ ઉપર ભારતીય જનતા પાર્ટી ત્યાં નહીં જીતી શકે। પાટીલ પણ એવું ઈચ્છતા હતા કે ક્યાંક ને ક્યાંક આ ટિકિટની અંદર ચેન્જ થઈ જાય અને એમને પણ એમના પ્રયત્નો કર્યા, પરંતુ છેલ્લે શંકરભાઈ આગળ કોઈની ન ચાલી।
ટિકિટ શેખ દિલ્હીથી આવી, શેખ નરેન્દ્ર મોદી જોડેથી આવી, શેખ યોગી આદિત્યનાથ જોડેથી આવી. તો હવે શંકરભાઈના જે પગ દિલ્હી સુધી ફેલાયેલા છે એને કાપવામાં ક્યાંક ને ક્યાંક આ ત્રિપુટી એ વખતે તો નિષ્ફળ રહી, પણ હવે અમને એમ લાગી રહ્યું છે કે આ સહકારી ક્ષેત્રની અંદર આ વખતે અમે જોર લગાવીશું તો અમારા જોડે એક મોકો છે કહેવા પાછળ કે અમારું તમે નથી માનતા તો પછી પરિણામો આવા આવે છે. એ દિશાની અંદર વાત લઈને આ બધા લોકો દિલ્હી ગયા. બારી બારીથી એમને દિલ્હીમાં સાંભળવામાં આવ્યા. સૌથી મોટી દિલ્હીની અંદર ગેરહાજરી હતી બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા. એવું કહેવાય છે કે બનાસકાંઠાની અંદર શંકરભાઈ ચૌધરીના જો કોઈ એક અંગત અને ખાસ માણસ રહ્યા હોય તો એ કીર્તિસિંહ વાઘેલા રહ્યા છે, જેઓ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ છે. જો સમગ્ર માવડી મંડળ, બે પૂર્વ સંસદ સભ્યો પરબતભાઈ પટેલ હોય, હરિભાઈ હોય, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ હોય, ત્યારબાદ દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ હોય અને અન્ય ઘણા બધા લોકો અમિત શાહ જોડે મીટિંગ કરવા ગયા હોય અને તેમાં ક્યાંક ને ક્યાંક કીર્તિસિંહની ગેરહાજરી એ આંખે વળગતી હતી. ત્યારબાદ એ જગ્યાએ અનિકેતભાઈ ઠાકરની હાજરી ક્યાંક ને ક્યાંક આંખે વળગતી હતી. કારણ કે જે પણ બીજા માવડી મંડળને કેવું કહેવામાં આવ્યું છે કે આપણે દિલ્હી મળવા જવાનું છે, ત્યારે શંકરભાઈની પેનલના જે માણસો છે એ તો મળવા માટે તૈયાર નહીં જ થયા હોય, કારણ કે એમને જ્યારે મળવું છે ત્યારે એ શંકરભાઈની સાથે જઈને અમિત શાહને મળશે. પરંતુ જે શંકરભાઈની વિરુદ્ધ અપોઝિટ લોકો હતા એ બધા તૈયાર થઈ ગયા છે અને બધા જ ફોટો જે દેખાઈ રહ્યો છે એની અંદર બધા જ લોકો તો ઠીક છે, પરંતુ સૌથી મોટું કોઈ આંખે વળગીને સામે આવતું હોય તો અનિકેતભાઈ ઠાકર હતા. ત્યારબાદ શશિકાંતભાઈ પંડ્યા હોય, ત્યારબાદ પ્રવીણભાઈ માળી હોય, આ લોકોની પણ ક્યાંક ને ક્યાંક ગેરહાજરી હતી. એટલે કે જે યંગસ્ટર બીજેપી, જે નવ બીજેપી છે, યુવા બીજેપી છે, એના એ લોકોની ક્યાંક ને ક્યાંક ગેરહાજરી હતી. પરંતુ આગેવાનોની ત્યાં ગેરહાજરી નથી. આગેવાનો મળવા ગયા તો આગેવાનો મળ્યા તો ત્યાં શું ચર્ચા થઈ, કયા વિષયો ઉપર ચર્ચા થઈ, એના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. જ્યારે આગેવાનો મળ્યા ત્યારે એમને એક એમના વારાફરતી પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ રાખ્યા. પોઈન્ટ ઓફ વ્યૂ એ રાખ્યા કે જેમ કે અત્યારે અણદાભાઈનો થરા માર્કેટયાર્ડનો મુદ્દો ચાલી રહ્યો છે. માર્કેટયાર્ડનો મુદ્દો શું ચાલી રહ્યો છે? અણદાભાઈને હટાવવાના છે, ફાઇનલ છે, એટલા માટે તો સહકારી ક્ષેત્રની અંદર સરકારનું કસ્ટોડિયો બેહાડવામાં આવ્યું છે. પરંતુ જે કસ્ટોડિયો બેહાડવામાં આવ્યું છે, કસ્ટોડિયનની અંદર સરકારી અધિકારી, જે વહીવટ અધિકારી છે, ક્યાંક ને ક્યાંક તપાસ કરી રહ્યા છે. અને તપાસ એ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક માર્કેટની અંદર કોઈ એવી કડી મળી જાય કે કોઈ એવી વસ્તુ મળી જાય જેનાથી અણદાભાઈને દબાવી અને માર્કેટ લઈ શકાય. કારણ કે જો અણદાભાઈ વિરુદ્ધ કરશે અને ચૂંટણી થશે તો ભારતીય જનતા પાર્ટી હારી જશે, એટલે કે મેન્ડેટ હારી જશે. કારણ કે મેન્ડેટની તાકાત નથી કે એ જગ્યાએ અણદાભાઈની વિરુદ્ધમાં જીતી શકે. એવું ને એવું ક્યાંક ને ક્યાંક ડીસા માર્કેટયાર્ડમાં થઈ રહ્યું છે. તો ડીસા માર્કેટયાર્ડની શું થઈ રહ્યું છે? મેન્ડેટના નામ ઉપર ગુવાભાઈ રબારીને કોંગ્રેસમાંથી લાવીને ભાજપમાં બેસાડી દેવામાં તો આવે, પરંતુ માવજીભાઈ દેસાઈએ જે વહીવટ કર્યો હતો, જે કામ કર્યો હતો, એમના ક્યાંક ને ક્યાંક પગ ફેલાયેલા હતા અને જે લોકો અને ડિરેક્ટરો જે એમની સાથે હતા એ ક્યાંક ને ક્યાંક આ વખતે વિદ્રોહના મૂડમાં છે. હમણાં સભાસદ બોલાવવામાં આવી. સભાસદની અંદર ગુવાભાઈ દેસાઈ એકલા જ હાજર હતા. માવજીભાઈ દેસાઈ ના અને અન્ય કોઈ પણ સભ્યો હાજર જ ન રહ્યા. એનો અર્થ એ થયો કે ચેરમેનને કોઈ પણ ડિરેક્ટરો સપોર્ટ કરતા નથી. ત્યારબાદ એવી ને એવી અસમંજસની સ્થિતિ બનાસ બેંકમાં છે. બનાસ બેંકની અંદર અત્યારે ચાલુ ચેરમેન છે શવસીભાઈ ચૌધરી. શવસીભાઈ ચૌધરી જ્યારે ચેરમેન બન્યા ત્યારે અણદાભાઈ પટેલને હટાવીને એમને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. અને એ વખતે જ્યારે અણદાભાઈને હટાવવામાં આવ્યા ત્યારબાદ શવસીભાઈને ચેરમેન બનાવવામાં ક્યાંક ને ક્યાંક પરબતભાઈ પટેલ હોય, કેશાજી ચૌહાણ હોય, માવજીભાઈ દેસાઈ હોય અને અણદાભાઈ પટેલ, આ લોકોનો હાથ હતો. એવું કહેવામાં આવે છે કે એમની પેનલના માણસ છે અને એટલા જ માટે એમને બેંકની અંદર ચેરમેન બનાવવામાં આવ્યા. પણ એ બંને જગ્યાએ સેમ સિચ્યુએશન રાખે છે. એમના શંકરભાઈ ચૌધરી જોડે પણ સારા સંબંધો છે ને આ બાજુ પણ સારા સંબંધો છે, પણ એ પણ જાણે છે કે પેનલ એ પેનલ છે. એટલા માટે એઓ દિલ્હી આ લોકોની સાથે મળવા માટે ગયા અને એ જગ્યાએ વાતચીત કરી. હવે તફાવત તો શું આવવાના છે એ અસમંજસમાં છે. શંકરભાઈ ચૌધરી આ વખતે કોઈ પણ ચેરમેન કે અન્ય પ્રકારના લોકોનું જે પરિવર્તન કરવા માંગે છે, ચાહે બેંક હોય, માર્કેટયાર્ડ હોય, એ પરિવર્તન કેટલી હદે શક્ય બનશે ને કેટલી હદે નહીં બને, એના વિશે આપણે થોડું વિગતવાર વિશ્લેષણ જોઈએ. તો પહેલાની જે સિચ્યુએશન હતી એ શંકરભાઈ જોડે ડેરી છે.
ડેરી ખૂબ જ મોટું સહકારી ક્ષેત્ર છે અને ખૂબ જ આવક ધરાવતું મોટું સહકારી ક્ષેત્ર હોવાથી ક્યાંક ને ક્યાંક દિલ્હી સુધી, વારાણસી સુધી, યોગી આદિત્યનાથ સુધી ઘણી બધી જગ્યાએ ડેરી એમની સહકારી ક્ષેત્રના લીધે ડેરીઓ ફોળાય છે. આથી એમનું વજન દેશ લેવલે પડે છે. એમાં કોઈ મીનમેક નથી ને બધા જ લોકો સ્વીકારે છે, એમના દોસ્ત હોય કે દુશ્મનો. પરંતુ હવે અસમંજસની સ્થિતિ એ આવી છે, કારણ કે અસમંજસની સ્થિતિ શું આવી? જ્યારે આ વિરોધી ટીમ એવું કહી રહી હતી કે તમે સાંસદની અંદર આ વખતે ટિકિટ પરબતભાઈને ના આપો તો અન્ય કોઈ વ્યક્તિને આપજો, પરંતુ ટિકિટની અંદર શંકરભાઈ ચૌધરીનું ચાલ્યું અને શંકરભાઈ ચૌધરીનું ચાલ્યું એટલે જ રેખાબેનને ટિકિટ આવી. અને રેખાબેનને ટિકિટ આવીને જો રેખાબેન જીતી ગયા હોત ત્યાં વાંધો નહોતો, પરંતુ રેખાબેન ગેનીબેન સામે હારી ગયા. ગુજરાતની અંદર ભાજપ એક સીટ હારી ગયું. ભાજપ એક સીટ હારી ગયું એનો સીધો મતલબ એ થયો કે જે ઉદાહરણ રૂપે કે જે ઉમેદવાર હતા એ ક્યાંક ને ક્યાંક અસક્ષમ હતા, અને એટલી હદ સુધી અસક્ષમ હતા કે જે બિલકુલ મોદીના જુવાળમાં પણ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાની સીટ ન નીકળી. એટલે બનાસકાંઠાની સીટ ન નીકળી તો આ વખતે ત્યાંનું જે માવડી મંડળ છે, જે હાઈકમાન્ડ છે, ક્યાંક ને ક્યાંક વિચારમાં પડી ગયું છે કે શું શંકરભાઈ ચૌધરી જે કહે છે એ રીતે જો ફેસલો કરવામાં આવશે તો આવનારા સમયની અંદર બનાસકાંઠામાં ભાજપ સેફ છે. તો પહેલા તો ઠીક હતું કે કોઈ અવાજ ન ઉઠાવતું, કોઈ વાતચીત ન કરતું. હવે લોકો વિદ્રોહ કરતા થઈ ગયા છે, બોલતા થઈ ગયા છે. કોઈ પણ તરત જ ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર એવી સ્થિતિ આવે, અસમંજસની સ્થિતિ આવે તો લોકો ત્યાં વિરોધ કરી બેઠે. અને આ વખતે સૌથી વધારે ડર એ જ છે કે આપણે કોઈ પણ ચેરમેન ટર્મ માટે, ચેરમેન પદ માટે નવા ચેરમેનની નિમણૂક કરીશું તો ક્યાંક ને ક્યાંક વિવાદ ના થઈ શકે. એટલા માટે જ તો બનાસ બેંક હોય, થરા માર્કેટ યાર્ડ હોય, ત્યારબાદ ડીસા માર્કેટ યાર્ડ હોય, ત્યાં કોઈ પણ પ્રકારની મેન્ડેટ કે એ વસ્તુ હજી સુધી આપવામાં આવી નથી. કારણ કે આ વખતે વિદ્રોહનો ચરણસીમાએ દેખાઈ રહ્યો છે અને આ વખતે બધા જ જૂથો એકબીજાની રીતે મજબૂત છે અને મજબૂતાઈથી સામે લડે છે. કારણ કે શંકરભાઈ ચૌધરી પણ નવા નેતાઓને માર્કેટમાં લાવવા માટે અને નવા નેતાઓને પ્રોત્સાહન કરવા માટે પણ એ જાણીતા છે, તો એટલા માટે એ પણ દમખમથી લડશે. અને સામે પણ જે જૂથ છે, જૂના આગેવાનો છે, પીઠ આગેવાનો છે, જેમને રાજકારણનો બહોળો અનુભવ છે, એટલે એ પણ બહુ મજબૂતાઈથી લડશે. પરંતુ છેલ્લે ગજ તો એનો જ વાગશે જેને દિલ્હીથી આશીર્વાદ મળશે. તો હવે આપણે મુદ્દે ટોકા ઉપર આવીએ કે આ વખતે દિલ્હીથી આશીર્વાદ કોને મળી શકે? દિલ્હીથી આશીર્વાદ આમ તો જનરલી જોવા જઈએ તો શંકરભાઈ ચૌધરીને જ મળતા રહ્યા છે, પરંતુ આ વખતે હું તમને કહી રહ્યો છું કે એવું નથી થવાનું. એવું નથી થવાનું. એની પાછળના શું કારણો છે એ પણ આપ સમજી લો. કારણ કે બનાસકાંઠાનું પરિણામ જે આવ્યું અને જે ગેનીબેન જીતી ગયા એ તમને, મને અને સમગ્ર દેશને ક્યાંક ને ક્યાંક એમ છે કે ગેનીબેન જીત્યા. એ ગેનીબેનની મજબૂતાઈ અને એનાથી જીત્યા. તો નો ડાઉટ ગેનીબેન મજબૂત હતા અને મજબૂતાઈથી જીત્યા, પણ ક્યાંક ને ક્યાંક એમાં ફાળો સહકારી ક્ષેત્ર અને જે આ મોવડી મંડળ મળવા ગયું ને એમની બે નીતિનો પણ હતો. એ લોકો ક્યાંક ને ક્યાંક બેવડા રહ્યા. એના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપ હારી ગયું અને ગેનીબેન જીતી ગયા. હવે ગેનીબેન જીતી ગયા છે, એના પછી દિલ્હીની અંદર જે દિલ્હીથી લોકો છે, દિલ્હીનું હાઈકમાન્ડ છે, જે અમિત શાહ છે, એ લોકો ક્યાંક ને ક્યાંક એ વિચાર કરી રહ્યા છે કે જે આ માવડી મંડળ છે, કે જે આ લોકો છે, એમનું પણ હવે ક્યાંક ને ક્યાંક સાંભળવું પડશે. કારણ કે આ લોકો પણ જે કહી રહ્યા છે એમની રીતે એમના પણ શબ્દો ક્યાંક ને ક્યાંક એ પણ વ્યાજબી છે. અને હવે જો એમનું સાંભળવા જાય તો સીધી લીટીમાં શંકરભાઈ ચૌધરીને નારાજ કરવાના થાય. શંકરભાઈ ચૌધરી એટલે હું તમને ફરી કહી રહ્યો છું કે નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે, આદિત્ય યોગીનાથની ગુડ બુકમાં છે, પરંતુ અત્યારે આદિત્ય યોગીનાથ અને અમિત શાહ વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક અડબંધ અને ટસલ ચાલી રહી છે. એનું એકમાત્ર કારણ છે કે યુપીની અંદર જે સીટો ખોઈ એ. પણ એ વિષય ઉપર આપણે જઈશું તો એ વિષય ખૂબ જ બહારનો અને દેશ લેવલનો છે. આપણે આંતરિક રાજકારણના અહીંના વિષય ઉપર રહીએ. એટલે હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે કોને આશીર્વાદ મળશે. પરંતુ જો શંકરભાઈનું ચાલશે તો ચેરમેનોની બદલી થશે. એટલે કે ડીસાની અંદર ગોવાભાઈ સ્થાયી રહેશે, થરાની અંદર ક્યાંક ને ક્યાંક અંડાભાઈ બદલાઈ શકે છે અને બેંકની અંદર પણ ક્યાંક ને ક્યાંક સવજીભાઈ બદલાઈ શકે. પરંતુ જો આ લોકો સ્થાયી રહેશે કે થરા માર્કેટ યાર્ડની અંદર અંડાભાઈ સ્થાયી રહે છે, બનાસ બેંકની અંદર સવજીભાઈ સ્થાયી રહે છે અને ડીસા માર્કેટ યાર્ડની અંદર ગોવાભાઈ બદલાય છે, તો એવું સમજી લેવાનું કે જે જૂથ અમિત શાહને મળવા ગયું હતું એમનું ચાલ્યું. અને આ વખતે અમિતભાઈ શાહે એમના બધાની વાત સાંભળી છે. લગભગ મને જ્યાં સુધી સમાચાર છે ત્યાં સુધી 5-10 મિનિટનો એમને ટાઈમ આપવામાં આવ્યો અને 5-10 મિનિટ સુધી એમને બધાને સાંભળવામાં આવ્યા અને છેલ્લે એમને એવું કહેવામાં આવ્યું કે તમે લોકોએ જે વાતચીત કરી છે એના ઉપર યોગ્ય વિચારણા થશે અને એનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે. તો મિત્રો, આવા અવનવા ન્યૂઝ, અવનવી માહિતી
હું આપના સુધી પહોંચાડતો રહીશ. સહકારી ક્ષેત્રે આવનારા દિવસોમાં શું પરિવર્તન આવશે એના વિશેની જેવી પણ કંઈક નવી માહિતી મારા જોડે આવશે એવી જ હું તમારા જોડે શેર કરીશ. પરંતુ અત્યારે બનાસકાંઠામાં જૂથવાદ એ ચરણસીમાએ છે અને આવનારા દિવસોમાં બનાસકાંઠામાં જૂથવાદ એ શું પરિણામ લાવે છે એ જોવાનું રહ્યું. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી.